તો ભક્તો ભલે ગમે તે થઈ જાય પણ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા આ એક ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં જરૂર લાવી રાખજો. જો તમે આ વસ્તુ લાવી રાખશો તો તમારા ઘરની દરિદ્રતા અને ગરીબી તરત જ દૂર થઈ જશે અને એટલી ધન સંપત્તિ આવશે કે તમે સંભાળી પણ નહીં શકો. તમારી આવનારી 7 પેઢીઓ પણ આરામથી જીવન જીવી શકશે. જો તમે ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા આ વસ્તુ તમારા ઘરમાં લાવી લેશો તો એ જ દિવસથી તમારું જીવન ચમત્કારી રૂપે બદલાઈ જશે. જો વિશ્વાસ ન આવે તો આ વખતે ચૈત્ર નવરાત્રિ પર આ વસ્તુ લાવીને તમે ખુદ જોઈ લેજો. જી હા ભક્તો, ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરમાં લાવી રાખજો આ ગુપ્ત વસ્તુ. જગદંબા દોડતા આવશે. અમે પણ ખુદ આ વસ્તુ જરૂર લાવીએ છીએ. આથી મિત્રો તમે પણ વસ્તુ લાવવાનું ભૂલતા નહીં. આ વસ્તુ વગર માતાજીની પધરામણી માન્ય થતી નથી. તેથી ભક્તો આ વિડિયો સંપૂર્ણ જોજો. ઘણા લોકો વિડિયોને કાપીને જોવે છે અને પછી આવા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. અમારું કામ માત્ર સલાહ આપવાનું હે. અમે તમને માત્ર સાચો માર્ગ બતાવી શકીએ. હવે તમે તે માનશો કે નહીં એ તમારી મરજી. પણ એક વાત ચોક્કસ કહીશ, જો તમે અમારી આ સલાહ માની લેશો તો તમારું જીવન બદલાઈ જશે. સફળતા તમારા પગ ચૂમશે. જી હા ભક્તો, જેમ કે તમે બધા જાણો છો કે હોળીનું પાવન પર્વ પૂર્ણ થયા બાદ હવે ચૈત્ર નવરાત્રિની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રિ આવવામાં હવે ગણતરીના થોડા દિવસો બાકી રહ્યા છે. ઘણા મોટા પંડિતો, જ્યોતિષીઓ, એસ્ટ્રોલોજર્સ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી તમે પણ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા ચૂપચાપ આ એક વસ્તુ તમારા ઘરમાં લાવી રાખો અને અમારા જણાવ્યા મુજબ તેનો યોગ્ય ઉપાય કરી લો તો એ જ ક્ષણથી તમારી દરિદ્રતા દૂર થઈ જશે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો તમે આખું વર્ષ પૂજા પાઠ, ટોણા ટોટકા ઉપાયો કરતા થાકી ગયા હો અને તમને થોડો પણ લાભ ન મળ્યો હોય તો ચૈત્ર નવરાત્રિ પર આ એક વસ્તુ જરૂર લાવજો જે તમારું ભાગ્ય બદલી દેશે. તેથી તમે 10 થી 15 મિનિટ કાઢીને આ વિડિયો સંપૂર્ણ જુઓ. ભક્તો, વાસ્તુશાસ્ત્રમાં કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરમાં લાવવાથી જીવનની ગરીબી દૂર થાય છે. જે કોઈ ભાઈઓ કે માતાઓ બહેનો આ વિડિયો જોઈ રહ્યા છે તો સમજી લો કે તમને આ વિડિયો તમારા સારા નસીબના કારણે જોવા મળ્યો હશે. અને જો તમે કોઈને કહ્યા વિના ચૈત્ર નવરાત્રિ પહેલા આ એક ચમત્કારી વસ્તુ લાવી લેશો તો તમારું નસીબ તરત જ ચમકી ઉઠશે અને તમે દુનિયાના ધનવાન વ્યક્તિ બની જશો. જી હા, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. લાખો રૂપિયા ખર્ચા કર્યા વિના પણ તમને આવી જ્ઞાનવર્ધક જાણકારી કોઈ નહીં આપે અને આ માહિતી તમારે માટે ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. કારણ કે આજના આ વિડિયોમાં અમે જે વસ્તુ વિશે જણાવવાના છીએ એ કોઈ પણ કિંમત પર તમને કોઈ નહીં કહે અને દરેક વ્યક્તિ ચૈત્ર નવરાત્રિ પહેલા આ એક વસ્તુ લાવીને પોતાનું નસીબ ચમકાવી રહ્યા છે. હવે તમારી વારી છે. તેથી આ વિડિયો સંપૂર્ણ જુઓ ભક્તો. જો તમે પણ 2026ની ચૈત્ર નવરાત્રિમાં તમારી ગરીબી દૂર કરવાનું સપનું જોઈ રહ્યા છો તો હવે તમારું આ સપનું ઝડપથી પૂર્ણ થવાનું છે. કારણ કે ચૈત્ર નવરાત્રિ પૂરા 155 વર્ષ પછી એક શુભ સંયોગ સાથે આવી છે. આથી ભક્તો, ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા જો તમે આ એક ગુપ્ત વસ્તુ લાવી રાખો અને અમારા જણાવ્યા મુજબ તેનો યોગ્ય ઉપયોગ કરી લો તો તરત જ તમારી ગરીબી દૂર થઈ જશે. પરંતુ મિત્રો, આગળની માહિતી જણાવતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ ચંદ્રેશ સ્ટુડિયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો. કારણ કે અમે તમને તમારી રાશિ મુજબ તમારા ભાગ્ય વિશે પણ જણાવીએ છીએ અને જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. ભક્તો, જો તમે ચૈત્ર નવરાત્રિ પહેલા કોઈ પણ દિવસે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં લાવો છો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે. ચૈત્ર નવરાત્રિ આવવામાં હવે ગણતરીના થોડા દિવસો બાકી રહ્યા છે.
તેથી મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ પહેલા જ આ ગુપ્ત વસ્તુ લાવી લેવી જોઈએ, જેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ। મિત્રો, આ ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા અમે તમને ચૈત્ર નવરાત્રિ વિશે થોડી માહિતી આપી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિનું શુભ મુહૂર્ત શું છે, પૂજા પાઠનો યોગ્ય સમય શું છે, નવરાત્રિ ક્યારે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે, ઘટ સ્થાપના અને કળશ સ્થાપનાનો યોગ્ય સમય શું, એ કન્યાપૂજન કયા દિવસે થશે અને રામનવમી ક્યારે ઉજવાશે, આ સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી તમારી હાજરી દર્શાવો। તો ચાલો ભક્તો, હવે તમારો વધુ સમય ન વેડફતા આપણે વિડિયો શરૂ કરીએ। 2026માં ચૈત્ર નવરાત્રિ ક્યારે હે, શું એ પૂજાનું શુભ મુહૂર્ત, ખુશ થઈ જાવ કારણ કે માં દુર્ગા આ વખતે ચૈત્ર નવરાત્રિમાં હાથી પર સવાર થઈને આવી રહી હૈ। હવે ઢોલ નગારા સજાવો, ખુશીઓ તમારા ઘરમાં આવી રહી છે। ભક્તો, માન્યતા છે કે જો ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા ઘોડા પર નહીં પણ હાથી પર સવાર થઈને આવે તો તે અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે એનાથી જીવન સુખમય બને છે, પૂજા પાઠનો ભરપૂર લાભ ભક્તોને મળે છે અને મનને શાંતિ મળે છે। માતા વૈષ્ણવી દેવી પોતાના ભક્તો પર અપાર કૃપા વરસાવે છે। આ વખતે નવરાત્રિ કુલ 8 દિવસ સુધી રહેશે, એટલે કે એક દિવસ ઓહીના એક દિવસ વધુ। આ 8 દિવસ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના થશે, ખાસ કરીને અંબે માતાની ભક્તિનું વિશેષ મહત્વ રહેશે। ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત 19 માર્ચ 2026 ગુરુવારના રોજ રાખવામાં આવશે અને અંતિમ વ્રત 26 માર્ચ 2026 ગુરુવારે રહેશે। એ જ દિવસે કન્યાપૂજન પણ થશે અને નવરાત્રિનું સમાપન થશે। ભક્તો, જો આપણે ઘટ સ્થાપનાના શુભ મુહૂર્તની વાત કરીએ તો 19 માર્ચે સવારે શુભ ચોગડિયામાં તમે કળશ સ્થાપના કરી શકો છો। આ સમય તમે તમારી પૂજા પાઠ અને કળશ સ્થાપના કરી શકો છો। ભક્તો, નવરાત્રિ દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી માતાજી અત્યંત પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે। એ કહેવામાં આવે છે કે જો તમે નવરાત્રિમાં આ વિશેષ વસ્તુઓને તમારા ઘરમાં લાવીને રાખો તો માં જગદંબા સ્વયં તમારા ઘરની રક્ષા કરે છે અને દરિદ્રતા દૂર કરે છે। જે નિર્ધન હૈ એટલે કે ગરીબ હૈ તે પણ આ ચૈત્ર નવરાત્રિમાં સમૃદ્ધ મેળવી શકે। તેથી આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાથી માતાની આરાધના કરો અને તેમની કૃપા પ્રાપ્ત કરો। ભક્તો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી તમારી પોતાની ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી તમારી હાજરી જરૂરથી આપો। જુઓ મિત્રો, અમારા ચેનલનો હેતુ જનહિત અને જન કલ્યાણ કરવાનો હૈ, તેથી અમે વિચાર્યું કે અમારા તમામ દર્શકોને પણ માતાજીની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી દઈએ, જેથી તમને પણ માતાજીનો આશીર્વાદ મળી રહે અને તેમનું જીવન પણ સુખ સમૃદ્ધિથી ભરેલું રહે। જુઓ મિત્રો, હું હંમેશા કહું છું કે નવરાત્રિ દરમિયાન માતાજીની સેવિકાઓ આપણા ઘરના મુખ્ય દ્વાર પર આવીને જુએ હે કે આપણે કેટલી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી રહ્યા છીએ, કેટલો પાઠ કરી રહ્યા છીએ અને માતાજીને કેવો ભોગ ધરાવી રહ્યા છીએ। સાથે જ તે પણ જુએ એ કે આપણે માતાને રસન કરવા માટે કઈ વિશેષ વસ્તુઓ આપણા ઘરમાં લાવી રહ્યા છીએ। આ બધી માહિતી માતાજી સુધી પહોંચે એ તમે જોયું હશે કે ગામડા અને શહેરમાં જ્યાં મુખ્ય મંદિરો હોય છે ત્યાં લોકો સામૂહિક રીતે માતાની મૂર્તિ સ્થાપિત કરે છે અને આ સેવિકાનું કાર્ય આખા વિસ્તારને ફરીને જોવે હે કે કોણ કેટલી શ્રદ્ધાથી પૂજા કરી રહ્યું છે, કોણ વ્યક્તિ ભક્તિ સાથે કૃત્ય કરી રહ્યું છે। ત્યાર પછી નવરાત્રિ સમાપ્ત થતા પહેલા માતાજી આપણા દ્વારા કરાયેલા કાર્યો અને ભક્તિના આધારે આપણને આશીર્વાદ આપે હે અને આપણને જ્ઞાન પ્રદાન કરે છે।
તેથી નવરાત્રિના સમય દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જેવા કે નવરાત્રિ દરમિયાન આપણે મોડા સૂવાથી બચવું જોઈએ, દારૂ અથવા કોઈપણ પ્રકારના નશાનું સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં અને સાથે લસણ કાંદા જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ પોતાના ઘરમાં લાવવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. તો ચાલો હવે જાણીએ, હું તમને જણાવું કે આ નવરાત્રિમાં તમારે કઈ કઈ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ જેથી માતાજી પ્રસન્ન થાય અને તમારા ઘરમાં ધન અને સુખ શાંતિનો વરસાદ થાય. જી હા મિત્રો, આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત આપણામાંથી ઘણા લોકો વિદેશ પ્રવાસ પર જવાની અથવા તો તીર્થયાત્રા કરવાની ઈચ્છા રાખતા હોય છે અથવા ચાર ધામની યાત્રા કરવા ઈચ્છતા હોય, પરંતુ હજારો પ્રયત્નો કર્યા છતાં તમારી ઈચ્છા પૂરી થતી નથી. જો તમારા સાથે પણ આવું થઈ રહ્યું છે તો નવરાત્રિ દરમિયાન આ એક નાનો ઉપાય કરી શકો છો. તમે એક ધ્વજ ખરીદી તેને માતાજીને અર્પણ કરો અને પછી નવમીના દિવસે તેને કોઈપણ દેવી મંદિરમાં જઈ ચઢાવો અથવા મંદિરમાં જઈ તેને સમર્પિત કરી દો. આ ઉપાયથી તમારી યાત્રા પછી એ વિદેશની હોય કે ચારધામની તે જરૂર પૂર્ણ થઈ જશે. જે યાત્રા વારંવાર અટકી રહી હતી હવે તે સંપન્ન થઈ જશે અને તમારા બધા રસ્તા ખુલી જશે. હવે વાત કરીએ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવાની. ઘણા લોકો મને પૂછે છે કે ધનવાન બનવા માટે શું કરવું જોઈએ? તો નવરાત્રિના આ પાવન સમયે જો તમે આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો ચાંદીની કોઈપણ સામગ્રી લઈને તેને માતાજીને સમર્પિત કરો. આ ચાંદીની વસ્તુને તમે 10મા દિવસે ગંગાજળથી સ્નાન કરાવી લાલ કપડામાં લપેટી શકો અથવા પછી તેને ચાંદીની ડબ્બીમાં નાખીને તમારા ઘરની તિજોરીમાં ઉત્તર દિશામાં રાખી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે અને ધનનું આગમન શરૂ થઈ જશે. આ ઉપાયથી દરિદ્ર વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. ભક્તો, જો તમે યોગ સિદ્ધિની ઈચ્છા રાખતા હો તો નવરાત્રિ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં. સાથે માતાજીનો બીજ મંત્ર હરિ ક્લી ચામુંડાએ વિચ્ચેનો નો જપ કરશો. આથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમે કોઈપણ બીમારીથી મુક્ત થઈ જશો. ભક્તો, હવે કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પોતાનું ઘર નથી અને તેઓ ઈચ્છે છે કે માતાજીની કૃપાથી તેમનું પોતાનું ઘર થઈ જાય. તો એના માટે એક નાનું માટીનું ઘર ખરીદી તેને માતાજીને સમર્પિત કરો અથવા આ મંદિર તમે સ્વયં પણ બનાવી શકો છો. જ્યારે નવરાત્રિનો સમય પૂર્ણ થશે તો તમે જોશો કે તમારી આ ઈચ્છા જરૂરથી પૂરી થઈ જશે અને તમને તમારું સપનાનું ઘર હકીકતમાં મળી જશે. બસ લોભથી બચો અને તમારી ભક્તિને સાચી નમ્રતાથી કરો. સાથે જ ભક્તો, જો તમે નોકરીમાં પ્રમોશન માંગતા હો તો 3 નાળિયેર ઘરે લઈને રાખો અને નવમીના દિવસે તેને મંદિરમાં જઈ વહાવી દો. પછી જુઓ કે કેવી રીતે તમારું પ્રમોશન થાય. તમારી મહેનત બમણી ઝડપથી વધી જશે અને તમારા ઘરમાં ધનની કમી નહીં રહે. અંતે, જો તમે આકર્ષણ વધારવા માંગતા હો તો સુગંધિત અગરબત્તી, ધૂપ અથવા પછી ચમકદાર વસ્તુઓ ખરીદીને માતાજીને સમર્પિત કરો. આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ આકર્ષણ અને સફળતાની અછત હતી તે પૂરી થઈ જશે. મિત્રો, હવે હું તમને એક બહુ જ ખાસ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેના દ્વારા તમે અપાર સંપત્તિ મેળવી શકો છો. જો તમે ઈચ્છો તો નવરાત્રિના આ પાવન સમયમાં એક નાળા હેડીનો દોરો લઈને તેમાં 9 ગાંઠો લગાવી શકો છો. દરેક ગાંઠ સાથે તમારે 9 પ્રકારની તમારી મનોકામનાઓ બોલવાની હે. સાથે નવદુર્ગાનું ધ્યાન કરતા 9 ગાંઠો લગાવી હે. પછી આ દોરાને માતાજીને સમર્પિત કરી દો એટલે કે ભેટ આપી દો. આ ઉપાયથી તમારી 9 પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે અને માતાજી ખૂબ પ્રસન્ન થાય છે, જેના પરિણામે તમને અપાર લાભ પ્રાપ્ત થાય છે.
ભક્તો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે તો તમે કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીનો ફોટો પણ લાવી શકો છો. આથી ઘરમાં સદભાગ્ય અને સંપત્તિનું આગમન થાય. બસ ધ્યાન રાખજો કે આ ફોટો ઉત્તર દિશામાં રાખો, કારણ કે આ દિશા લક્ષ્મી માતા માટે શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા કૌટુંબિક જીવનમાં કોઈ અશાંતિ કે પરેશાની ન રહે તો નવરાત્રી દરમિયાન એકવાર 16 શૃંગાર ખરીદી માતાજીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં માતાજીને 16 શૃંગાર અર્પણ પણ કરે તો તેના કૌટુંબિક જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હોય તે સમાપ્ત થઈ જાય છે. જો કુટુંબમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, કોર્ટ કચેરીનો કેસ હોય અથવા ડિવોર્સની શક્યતા હોય તો આ ઉપાય ખૂબ જ અસરકારક છે. માતાજીની કૃપાથી કુટુંબમાં સુખ શાંતિ પાછી આવી જાય છે અને કોઈ પણ સંકટ હોય તે ટળી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે જે 16 શૃંગાર તમે માતાજીને ચઢાવવાના હો તો તે સારા અને ખરા હોવા જોઈએ. બજારમાં કેટલાક એવા કેમિકલ્સ વાળા શૃંગાર મળે છે જે બહુ સસ્તા હોય છે પણ તેમની ગુણવત્તા સારી હોતી નથી. તેથી જે પણ શૃંગાર માતાજીને સમર્પિત કરો તે સારો અને ગુણવત્તાયુક્ત હોવો જોઈએ, જેથી તેનો પ્રભાવ તમારા જીવનમાં સકારાત્મક રહે. નવરાત્રિમાં આ એક ખાસ ઉપાય જે તમે કરી શકો છો. તમે ચાંદીના સિક્કા પણ ખરીદી માતાજીને અર્પિત કરી શકો છો. આ પણ એક શુભ સંકેત છે અને તેને ખૂબ જ સારા માનવામાં આવે છે. મિત્રો, હવે હું તમને એક બહુ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારા ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરશે. શાસ્ત્રોમાં મોરપીને અત્યંત શુભ અને સકારાત્મક તત્વ માનવામાં આવ્યું હે. ખાસ કરીને નવરાત્રિના સમયે જો તમે ઘરમાં માતા સરસ્વતીના પ્રિય મોરપીને સ્થાપિત કરો છો તો તે તમારા ઘરમાં રહેલા વિદ્યાર્થીઓની અભ્યાસની કાર્યક્ષમતાને તીવ્ર બનાવે છે. તેમની બુદ્ધિનો વિકાસ થાય છે અને તેમનું માનસિક બળ પણ વધે છે. આથી માત્ર અભ્યાસમાં સફળતા જ નહીં પણ તે વ્યક્તિ જીવનમાં શિક્ષણના ક્ષેત્રમાં ક્યારે નાસીપાસ નહીં થાય. સાથે જ મોરપંચ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મક શક્તિઓને શોષી લે છે. તે તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બનાવે છે અને ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર કરે છે. તેથી ઘરમાં મોરપંચ રાખવાથી વાતાવરણ હળવું અને શાંતિપ્રિય બને છે, જે દરેક માટે લાભદાયી છે. હવે ચૈત્ર નવરાત્રિ 2026 દરમિયાન એક અન્ય ખાસ ઉપાય જે તમારે તમારા ઘરમાં જરૂર કરવો જોઈએ તે કેળાનો છોડ વાવો. નવરાત્રિમાં જો તમે તમારા ઘરના આંગણામાં કેળાનો છોડ વાવો છો અને દરરોજ તેને પાણી ચડાવો તો તે તમારા જીવનમાં એક અલગ જ બદલાવ લાવે છે. એવું માનવામાં આવે છે કે કેળાના વૃક્ષમાં પોતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી નારાયણ નિવાસ કરે છે. આથી તમારા ઘરમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી ઘરમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પણ આગળ વધવા માટે સહાય મળે. જો તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હો તો આ ખાસ ઉપાય લાભદાયી સાબિત થઈ શકે. તેના સિવાય એક વધુ ખૂબ જ શુભ વસ્તુ છે જે નવરાત્રિમાં તમારે તમારા ઘરમાં લાવવી જોઈએ તે એ ચાંદીનો કાચબો. જો તમારી પાસે થોડીક સંપત્તિ છે તો તમારે ચોક્કસપણે ચાંદીનો કાચબો તમારા ઘરમાં લાવવો જોઈએ. ચાંદીનો કાચબો ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ લાવે છે તેમજ ધન અને સંપત્તિમાં વધારો કરે છે. સાથે જ તે ઘરમાં માતાજીની કૃપાને પણ આકર્ષે છે, કારણ કે તે માતાજીની સેવિકાનું પ્રતીક છે. માતાજીની સેવિકાઓ હંમેશા જોતી હોય છે કે ભક્તો પોતાના ઘરમાં શું શું લાવી સમર્પિત કરી રહ્યા છે. તેથી નવરાત્રી દરમિયાન કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, નવરાત્રિના આ પાવન અવસરે તમે તમારા
ઘરમાં ચાંદીનું કમળ પણ સ્થાપિત કરી શકો છો અથવા તો તેને નવદુર્ગા માતાને સમર્પિત કરી શકો છો. આ ઉપાય તમારા જીવનમાં ધન પ્રાપ્તિના અનેક માર્ગો ખોલી શકે છે. એવું માનવામાં આવે કે કમળની પાંખડીઓની સંખ્યા જેટલી હોય એટલા જ રસ્તાઓની તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે. જો કમળની 8 પાંખડીઓ હોય તો તમારા જીવનમાં 8 અલગ અલગ માર્ગોથી ધન આગમન થઈ શકે છે. બસ આ કમળને 10મી તિથિએ તમારા ઘરના ધન સ્થાપનમાં રાખો અને પછી જુઓ કે કેવી રીતે માતાજીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે. ભક્તો, તેની સાથે જો તમે તમારા શત્રુઓથી પરેશાન હો અને તેમનાથી છુટકારો મેળવવા માંગતા હો તો નવરાત્રિના સમયે ત્રિશૂળ પણ તમારા ઘરમાં લાવી સ્થાપિત કરો. ત્રિશૂળ, જેને 3 પ્રકારના શૂળથી બનેલું એક શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે, જે તમારા શત્રુઓને શાંત કરી દે છે અને તેમનો નાશ કરે છે. ખાસ કરીને જો તમે ચાંદીનું ત્રિશૂળ લાવો છો તો તે વધુ અસરકારક બને છે. તમારા શત્રુઓ હવે તમને ત્રાસ આપી શકશે નહીં અને તમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. હવે ભક્તો, જે લોકો જીવનમાં ધનવાન બનવા માંગે છે અથવા જેમની ઈચ્છા છે કે તેઓ ગુણવાન બને, તેઓ નવરાત્રિ દરમિયાન માતાજીની ચરણ પાદુકા અર્પિત કરી શકે છે. આ ખાસ કરીને તે સાધકો માટે છે જે નિત્ય સાધના કરે છે, મંત્ર સિદ્ધિ કરવા ઈચ્છે અથવા પુણ્ય વધારવા માંગે. ચરણ પાદુકા અર્પિત કરવાથી તમારું જીવન શક્તિશાળી બને અને તે બધું પ્રાપ્ત થાય જે સાધુ સંતોને પણ કઠિન તપસ્યાથી હાંસલ થાય. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તો તમે નવરાત્રિમાં ચાંદીની થાળી અને ચાંદીની ચમચીનો ઉપયોગ કરી શકો છો. માતાજીને ચાંદી થાળીમાં ભોગ અર્પિત કરો અને ચાંદીની ચમચીથી તેમની પૂજા સામગ્રી અર્પિત કરો. આ ઉપાય તમારા ઘરમાં દરેક પ્રકારના સકારાત્મક પરિવર્તન લાવશે. ભક્તો, હવે એક વધુ શક્તિશાળી ઉપાય છે જે નવરાત્રિ દરમિયાન જરૂર અજમાવવો જોઈએ. ખાસ કરીને સપ્તમી તિથિ પર જો તમે ગલગોટાના કેસરી ફૂલો લાવી 21 ફૂલોની માળા બનાવી નવદુર્ગા માતાને સમર્પિત કરો છો તો તે તમારા જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે. કેસરી ગલગોટાના ફૂલોની માળા અર્પિત કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. આ ઉપાય એટલો અસરકારક છે કે જો તમે તેને કરો તો કોઈપણ શક્તિ તમારી મનોકામનાને પૂર્ણ થતી અટકાવી શકશે નહીં. જો સપ્તમી તિથિએ આ ન કરી શકો તો નવરાત્રિના કોઈપણ દિવસે રાત્રે 8 વાગ્યા પછી નવદુર્ગા માતાને ગલગોટાના ફૂલોની માળા અર્પિત કરી શકો છો. 1 મહિનાની અંદર તમારા જીવનની મોટીથી મોટી ઈચ્છા પૂર્ણ થશે તેનો મને પૂરો વિશ્વાસ છે. જો તમારા જીવનમાં આર્થિક તંગી અથવા પરેશાનીઓ હે તો આ ઉપાય જરૂર કરો. માતાજીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની કોઈ અછત રહેશે નહીં. હું પોતે પણ આ ઉપાય કરું છું અને તેનો સાક્ષાત પ્રભાવ મેં જોયો છે. માતાજીની કૃપાથી તમારા તમામના ઘરમાં ઐશ્વર્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. આથી જ તમે પણ આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો અને માતાજીના આશીર્વાદ મેળવો. મિત્રો, એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. તેથી જ્યોતિષ, વાસ્તુ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા. તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો જોવા માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયો જોવા બદલ આપનો આભાર. આપનો દિવસ શુભ રહે. રાધે રાધે.